નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે છેલ્લો દિવસ પ્રચારનો. સૌરાષ્ટ્રની ખૂબ ચર્ચાઓ થઈ, સુરતની ખૂબ ચર્ચા થઈ. વિચાર્યું કે ગ્રાઉન્ડ પરથી તો નથી બતાવ્યું કે ત્યાં શું થઈ રહ્યું છે, કેવો માહોલ છે, પણ ગ્રાઉન્ડ પર જે લોકો કામ કરે છે અને સૌરાષ્ટ્રને જે નજીકથી સમજે છે એમની પાસેથી સૌરાષ્ટ્રનું ચિત્ર સમજવું છે. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધ નકુમ દેખાતા હશે, એમની સાથે સીધી વાત કરવી છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. અને સર, સૌરાષ્ટ્રમાં શું ચાલે છે, કેવા પ્રકારના ખેલ ચાલે છે, કોણ મજબૂત છે? સૌરાષ્ટ્રમાં અત્યારે તો કોઈ કહી જ ન શકે, કારણ કે સૌરાષ્ટ્ર આખું છે ને બે જ પાર્ટી છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર, હમ આપ અને ભાજપ. કે હમ તમે જોવો, સુરત કનેક્શન છે ડાયરેક્ટ સૌરાષ્ટ્ર કનેક્શન છે. એને લઈને અત્યારે આખું માહોલ, ખાસ કરીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ટક્કર માટે આપ ગામડાઓમાં બહુ સારું પ્રદર્શન કરી રહી છે અત્યારે. હમ અને કદાચ આખું રિઝલ્ટ જયારે આવશે 28 ઉલટ પલટ અને સૌથી વધારે તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની અંદર આપનો પગ પેસારો હશે, આ કન્ફર્મ છે. હમ સર, સૌરાષ્ટ્રની રાજનીતિ આમ તો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી, બહુ જ બધા સ્ટાર પ્રચારકો ઉતાર્યા અને સભાઓ પણ આપણે જોઈ કે જે રીતના નિવેદનો આપવામાં આવ્યા, એ આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જે સ્ટેજ પરથી નિવેદનો આપવામાં આવ્યા કે જે બોલવામાં આવ્યું, ખરેખર એ પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં છે કે લોકો બોલી રહ્યા છે, મુદ્દાઓ છે? તમે સૌરાષ્ટ્રમાં જો શહેરની પછી વાત કરી, હું ગામડાની વાત કરું. ગામડામાં તમે જોવો તો ખેડૂતો બહુ નારાજ છે. પેલી વસ્તુ, ખેડૂતોને દરેક મુશ્કેલી ખેડૂતો સહન કરી રહ્યા છે. પ્લસ ગામડાની અંદર મોટામાં મોટી તકલીફ છે ને પીવાના પાણીની તકલીફ છે. અમુક ગામડા એવા છે કે તમે ટંકારા ગામ લ્યો તો તમે એની અંદર 3 દિવસે પાણી આવે, 4 દિવસે પીવાનું પાણી આવે. આ બધું જે છે આ બધું પહોંચાડી દીધું, પણ ખરેખર વાસ્તવિકતા તમે ગામડામાં જાઓ તો તમને ખબર પડે કે અહીંયા કેટલી પરિસ્થિતિ ખરાબ છે. હવે ગામડામાં કેવું છે, સ્કૂલે છોકરાઓને જવું છે તો એક જ બસ જાય છે બીજા ગામમાં. એ પાછી છેક સાંજે આવે છે. હવે છોકરાને કાંઈ પણ થયું, કોઈ પણ તકલીફ પડી તો બસની પણ વ્યવસ્થા નથી પૂરેપૂરા. એટલે ઈ નેટવર્ક નું આ વખતે જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ જે પ્રચાર કર્યો છે ને, અને પ્લસ ભાજપે જે પ્રચાર કર્યો છે, એ બેમાં હાથી ઘોડાનો ફેર છે. એને લઈને લોકોને એમ થાય છે કે ના, આ લોકો હાચે કે આ લોકો હાચે. એટલે મતદારો તો આપણને ક્યારે ખબર પડશે? કાલ રવિવારે મતદાન થાય, 28 તારીખે જયારે રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. પણ અત્યારે ગામડાની વાસ્તવિક પરિસ્થિતિ બોલવામાં આવે છે કે અમે આમ કર્યું, અમે આમ કર્યું, એવું કઈ છે નહીં. ખરેખર તમે ગામડામાં જાઓ, લોકો કેટલા હેરાન થાય છે, ગામડાની પરિસ્થિતિ કેટલી ખરાબ છે, રસ્તાઓ કેવા છે. અમુક જગ્યાએ તો રોડ જ નથી બન્યા. એના કારણે પબ્લિકની, ગામડાની પબ્લિકમાં અત્યારે ભારે રોષ છે. ઓકે. મુદ્દાઓ કયા કયા ચાલ્યા આ સૌરાષ્ટ્રમાં? સ્પેશિયલી કયા મુદ્દા ચાલ્યા, કયા નેતાઓ ચાલ્યા? ખરેખર તો એક ચૂંટણી છે ને, આમ કેન્દ્રમાં કેમ લડાતી હોય, બધા પ્રચાર બધો એવો થયો. ખરેખર તો લોકોને શું તકલીફ છે, પાણી આવે છે કે નથી આવતું, ગટર ઉભરાય છે કે નથી ઉભરાતું, તમારે અહીંયા કચરાઓ સાફ થાય છે કે નથી થતા, ખરેખર સ્કૂલોમાં કેવી વ્યવસ્થા છે, ઈ લેવલે ટ્રાફિકના કેવી પરિસ્થિતિ છે, રસ્તાઓ કેવા છે, ઈ લેવલની વાત થવી જોઈએ. એક પણ નેતા આ લેવલની વાત નથી કરતા. અમે અંબાજીમાં આમ કર્યું, અમે આ હટાવ્યું, અમે આમ કર્યું. એ મુદ્દા નહીં બોલું, આ મુદ્દા ઉપર ચર્ચા થાય છે. તમે આ ચૂંટણીમાં એ મુદ્દાને શું લાગે વળગે? એ મુદ્દા કઈ અટતા જ નથી. લોકોને ખરેખર જે જરૂરિયાતના મુદ્દા છે, પ્રાથમિક જરૂરિયાત લોકોની, એ મુદ્દા ઉપર ચર્ચા જ નથી થઈ. કોઈ એક નથી કરી, નથી મહાનગરપાલિકામાં થઈ, નથી ગામડાઓમાં થઈ, નથી જિલ્લા પંચાયતમાં થઈ. કોઈ જગ્યાએ ચર્ચા નથી આ વાતની. બધા ઉલટી દિશામાં ચર્ચા લાગી ગયા છે કે અમે આમ કર્યું, અમે આમ કર્યું. અરે ખરેખર લોકોને તકલીફ છે, એ તકલીફ હટાવો, એના મુદ્દા કરો. નવી સ્કૂલ બનાવશો, તમે ક્લિનિક બનાવશો, એવી તો કોઈ વાત જ નથી કરતું. અમે મેટ્રો સિટી બનાવશું. હું છેલ્લા 15 વર્ષથી સાંભળું છું મેટ્રો સિટી, હજી નથી બન્યું. રાજકોટ અમારું, તમે રાજકોટમાં સાંજે કોઈ નીકળે ને ટ્રાફિક લઈને, ટ્રાફિકમાં ખાલી તમે 1 કલાક થાય તમારે ઘરે પહોંચતા, એવો ભયંકર ટ્રાફિક હોય છે. એની કોઈ વ્યવસ્થા નથી. તમે રાજકોટની અંદર મેં રૂબરૂ કરીને કાર્યક્રમ કર્યો હતો મતદારોની વચ્ચે. તમે જુઓ, ત્યાં ગંદા પાણીની મોટામાં મોટી ફરિયાદ છે લોકોની. અહીંયા અમારે ગંદુ પાણી આવે છે, અને પાણી કેટલું, ખાલી 10 મિનિટ આવે છે, એ ધીમું ધીમું પાણી આવે છે. પછાત વિસ્તારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમારું ભલે રાજકોટ શહેર હકીકત છે, એ લોકો અને મોટા મોટું આ વખતે 5 વર્ષની અંદર કોર્પોરેટર કોઈ દેખાણા નથી. રાજકોટમાં ટીઆરપી કાંડ થયો પછી કોઈ કોર્પોરેટર રસ્તામાં જવાની, લોકોની વચ્ચે જવાની હિંમત નથી કરતા. અત્યારે આવી ગયા છે કે અમને મત આપો, અમને મત. તોય શું વાત કરે છે, અમે કચરો સાફ કરશું, અમે ગટર આમ કરશું, અમે પાણી આપશું. એ લોકો ભાઈ ચોથી કોઈ વાત જ નથી. તો કોર્પોરેશન લડવાનો મતલબ શું છે? આ તો બધું અધિકારી કરી નાખે. તમારે ક્યાં જરૂર? એ લોકો કે વારવા આવવાના કોઈ?
જીતી જાય પછી વારવા આવશે? એ તો બધું હમ ઓટોમેટિક ચાલુ જ છે, સિસ્ટમ છે જ ગોઠવાયેલી બધી. સફાઈ કામદારો છે, એમની ઉપરના અધિકારીઓ છે, પર્યાવરણ નિર્દેશ છે, બધું છે જ. તો તમને લોકોને હું કામ એમાં મત આપી છે? કોઈ વિચારતું જ નથી. ખાલી આ તો ડમડમ બાજે છે બધું. ખાલી ચૂંટણી પતી જાય કોઈ પાછું દેખાવાનું નથી, આ કન્ફર્મ. હમ હા, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈરાનનો મુદ્દો કે અમેરિકામાં આપણો ડંકો વાગે છે મુદ્દો કેવી રીતના આવે, કે ગરબા રાત્રે રમવા દીધા છે મુદ્દો કેવી રીતના આવે, બહુ બધા પ્રશ્નો છે. પણ ખેર, બધા પોતપોતાની રીતના પ્રચાર કરી રહ્યા છે. કયા વિસ્તારો એવા લાગે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ઘણું ખરું નુકસાન થઈ શકે છે? આમ આદમી પાર્ટી બહુ જ દમખમથી એવું કહે છે કે આ વિસ્તારોમાં તો આ વખતે આમ આદમી પાર્ટી અમે લાવવાના છીએ. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી સૌરાષ્ટ્ર પર ખૂબ ફોકસ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ શું લાગે છે? કયા વિસ્તારોમાં વધારે મજબૂત છે? એટલે તમે જો રાજકોટ ગામડાઓમાં, તો રાજકોટ જિલ્લાની અંદર ગામડા તાલુકા પંચાયતમાં તો એનું અત્યારે તો 50-50% લાગે છે. કેવું મતદાન થાય હમ એના ઉપર ખબર પડશે. પણ રાજકોટ સિટીની વાત કરી તો અત્યાર સુધી એવું હતું કે રાજકોટની અંદર કોઈ દિવસ ત્રીજી પાર્ટીનું કોઈ એન્ટ્રી થઈ જ નથી અને ફાવી પણ નથી. પણ આ વખતે જે પ્રમાણે પ્રચાર કર્યો આમ આદમી પાર્ટીએ, એટલા માટે કે આમ આદમી પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાની અંદર 100% એન્ટ્રી કરશે. એટલા માટે કે એ લોકોના જે ઉમેદવારો છે, ભણેલા છે, ગણેલા છે, અને સોશિયલ મીડિયાના કારણે પ્રજાને ખબર પડી કે આપણે કોને મત દેવો, કોને ન દેવો. એના કારણે રાજકોટમાં એવું લાગે છે કે બે ત્રણ વોર્ડ એવા છે કે આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકાની 100% એન્ટ્રી થઈ શકે છે. અને રાજકોટ સિવાય જામ જોધપુર, જામ ખંભાળિયા, એ બધા વિસ્તારોમાં શું સ્થિતિ લાગે છે આમ આદમી પાર્ટીની? કયા કયા વિસ્તારો ગામડાઓના એવા છે કે જ્યાં આપ સારું પ્રદર્શન કરી શકે? તમે જુનાગઢ તમે લઈ લ્યો, તમે વિસાવદરની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જ્યાં છે, ત્યાં મેં તમને કીધું ને પહેલા કે ગામડાની અંદર આ વખતે 60-40 નો રેશિયો નીકળશે 28 અચ્છા. એપ્રિલે. હમ એવો રિઝલ્ટ આવવાનું છે. ઉલટફેર ગામડું થશે શું? બોલશે, ગામડું બોલશે. હમ એટલે કોંગ્રેસની સ્થિતિ શું છે? અમે નથી કહેતા, પણ એટલા માટે કે અમે જ્યાં જોયું છે, અમે જાણ્યું છે, જે અમને ખબર પડી છે ને વાસ્તવિકતા, એના ઉપર વાત કરું છું. કે લોકો હમ એમ કે છે કે પરિવર્તન જોઈશે, કોઈ એમ કે પરિવર્તન નથી જોતું, આ છે બરાબર. એના ઉપરથી અમે પકડ્યું છે કે આમ આદમી પાર્ટીનું થોડુંક ગામડાની અંદર વધારે નેટવર્ક મજબૂત થયું છે. કોંગ્રેસની સ્થિતિ શું કહે છે સર? કારણ કે હવે લડાઈ આમ તો મુખ્ય વિપક્ષની જ થઈ ગઈ છે કે કોણ મુખ્ય વિપક્ષ બનશે. આપ બનશે. રાજકોટ મહાનગરપાલિકામાં બીજા નંબર ઉપર આપ હશે. અને કોંગ્રેસ કેવું પ્રદર્શન કરી રહી છે? કોંગ્રેસના ઉમેદવારો કેવા છે ત્યાં સૌરાષ્ટ્રમાં? કોંગ્રેસના અમુક બેઠકો એવું છે કે એના ઉમેદવાર 100% બહુ સારા ઉમેદવારો છે. એટલે ત્યાં કદાચ કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે છે. પણ કેવા પ્રકારનું વોટિંગ થાય ને, કે અત્યારે સૌરાષ્ટ્રમાં કેવી સિસ્ટમ છે, જ્ઞાતિવાદ. કે હમ બધી જગ્યાએ અમારા ઉમેદવાર છે, તો ક્રોસ વોટિંગ નો ભય લોકોને બહુ સતાવી રહ્યો છે. હવે કેવું ક્રોસ વોટિંગ થાય? કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં તમે જોવો તો એક વ્યક્તિને 4 મત દેવાના. હવે હમ એ 4 મત કેવી રીતે આપશે? પોતાના જ્ઞાતિ સમીકરણો અહીંયા બહુ અમારે ચાલે. અને પ્લસ હમ રાજકોટનો બહુ મહત્વનો મુદ્દો છે કે લુહાણા સમાજ નારાજ છે. ભાજપની હમ ખાલી 2 મહિલાઓને ટિકિટ આપી છે. એના કારણે શું થાય? 2,10,000, દાખલા તરીકે વોર્ડ નંબર 2 છે, ત્યાં ખાલી 8,000 લુહાણા છે. હવે 8,000 લુહાણા જો એ લુહાણા હંમેશા ભાજપને મત આપતા, એ કદાચ મત ન આપે, એ લોકો અત્યારે નોટા ઉપર મત આપશું, લુહાણા સમાજે એવું ચલાવ્યું છે. તો હમ કદાચ એમાંથી 2,000 મત પણ ભાજપને ન મળે ને, તો 2 નંબરમાં અઘરું પડે. પ્લસ હમ 14 નંબર છે, ત્યાં સોની સમાજ નારાજ છે. ન્યાય જો એવું ન આપે મત, ખાલી 2,000 મત થી આમથી આમ થાય ને, તો ન્યાય એ બેઠકમાં થોડુંક અઘરું પડે. હમ પાટીદારો કઈ બાજુ રહેવાના છે એ કોઈને ખબર નથી. એટલે જે રાજકોટની અંદર પાટીદારની સંખ્યા વધારે છે. પછી સામા કાંઠે ઉપલો કાંઠો જે કહેવામાં આવે છે, ત્યાં કોળી સમાજ અને પાટીદાર સમાજ બેના મતદારો વધારે. એટલે એ લોકો કઈ બાજુ જાય છે ને, એ તો અત્યારે આપણને ખબર ન પડે. પણ મતદાન આ વખતે રાજકોટની અંદર એટલા માટે કે રાજકોટનો રેકોર્ડ છે, 50% થી કોઈ દિવસ વધારે મતદાન થયું નથી અત્યાર હમ સુધીમાં. પણ આ વખતે હું જે ફિલ્ડમાં ગયો છું, મેં લોકોને જોયા છે, લોકોનો ગુસ્સો જોયો છે. અમુક લોકો ઉત્સાહમાં જવાના છે, અમુક ગુસ્સામાં જવાના છે. એટલે આ વખતે હું એટલું કહી શકું કે રાજકોટની અંદર મતદાનના દિવસે સાંજે રેકોર્ડ સર્જાય, અંદાજે 65% જેટલું મતદાન થાય. અચ્છા. આવો તડકો છે, લગ્ન છે ને, તોય એટલે લોકોનો ગુસ્સો બહાર નીકળશે એવું લાગે છે અત્યારે જોતા. હમ સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી માટે સૌથી વધારે પડકારરૂપ શું છે? પડકાર રૂપમાં તમે કીધું ને, ખેડૂતો નારાજ છે સૌથી વધારે પહેલા તો.
ખેડૂતો નારાજ હોય એટલે મોટા મોટો પડકાર આવી ગયો કે અત્યાર સુધી એને જે જોતું હતું એને આપ્યું નથી, એવું એને કીધું આટલા ખાતામાં આટલા પૈસા આવી જાય એ દેવામાં નથી એવું. પ્લસ મોટામાં મોટું સૌરાષ્ટ્રની અંદર જે માવઠું પડ્યું ને, માવઠાના કારણે ખેડૂતો બહુ નારાજ છે. માવઠાના કારણે પછી સરકારે કોઈનો હાથ નથી ધર્યો. માવઠાની અંદર એ કોઈ રાહતની જાહેરાત કરવામાં નથી આવી. અને તમે જો ગીર પંથકમાં મોટા ભાગનો કેરીનો પાક નાશ થઈ ગયો છે, એટલે ત્યાં પણ તકલીફ પડશે આ લોકોને, કારણ કે પછી કોઈ ગયું નથી. અત્યારે જાય છે અલગ વસ્તુ છે, ખાલી ઘરે આટા બાટા મારવા, પણ આ ખેડૂતોને આ બધા મુદ્દા બહુ નડશે. ખરીદ વેચની રાજનીતિ અને છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચાવા એ બધા મુદ્દાઓ આવશે. સૌરાષ્ટ્રની જનતાને એનાથી ફરક પડે? કોઈ ફરક નહીં પડે, કોઈ બહુ ફરક નહીં પડે. લોકો આ વખતે તમે જો સૌરાષ્ટ્રની અંદર તમે રવિવારે સાંજે ખબર પડે કે સૌરાષ્ટ્રમાં આવું બમ્પર મતદાન થયું, એના ઉપર આપણે અંદાજ લગાવી લેવાનો. સૌરાષ્ટ્રમાં કોઈ દી મતદાન ન થાય, 50% એટલે પૂરું થઈ ગયું. આ વખતે તમને કહું ને 60%, 65%, અમુક તો જિલ્લાઓ તાલુકામાં તો 70-70% જેવું મતદાન થાય. સર, એટલા માટે એનું કારણ એટલા માટે કે થેન્ક ટુ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાની અંદર લોકો બધાને જાણી ગયા છે કે આ વ્યક્તિ કેવું કામ કરે છે, આ વ્યક્તિ કેવું કામ કરે છે, આ વ્યક્તિ કેવું કામ કરે છે. એટલે લોકો એવી રીતે મતદાન કરવાના છે, એટલે વધારે મતદાન થાય. મતદાન વધારે થાય અને આપણે 2022ની વિધાનસભાની ચૂંટણીઓને બધું જોઈએ આપણે, તો એવું લાગે છે કે આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે બંને ઉમેદવારો ઉતાર્યા છે બધી જગ્યાએ, તો એમાં ફાટા પડે અને એના વોટિંગના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય? બહુ મોટો, ભાજપને બહુ મોટો ફાયદો થવાનો. 50% બેઠકો એવી છે સૌરાષ્ટ્ર, રાજકોટ મહાનગરપાલિકા, એ જગ્યાએ બધી બેઠકો એવી છે કે કોંગ્રેસનો મજબૂત ઉમેદવાર છે, આપનો મજબૂત ઉમેદવાર છે, અને ભાજપનો મજબૂત ઉમેદવાર છે. આમાં થાય કેવું કે આ કોર્પોરેશનની ચૂંટણી હોય, તાલુકા પંચાયત, જિલ્લા, લોકો વ્યક્તિગત, મોટા ભાગના 25% લોકો એવા હોય કે વ્યક્તિગત મત આપતા હોય છે, એટલે એ ક્રોસ વોટિંગ થાય. અને ક્રોસ વોટિંગ થાય ને એટલે ભાજપને મત વધારે, જે ભાજપના કમિટેડ મત છે એને મળવાના જ છે. એટલે ક્રોસ વોટિંગ ના કારણે ભાજપ આગળ નીકળી જાય. એટલે આ બે નું હે ને થોડુંક પિક્ચર બગડશે, કારણ કે આ બે આપના કારણે કોંગ્રેસના બે જ્યાં 50% જગ્યાએ જ્યાં મજબૂત ઉમેદવારો છે ને, ત્યાં લોકોની ગેમ બગડવાની છે, ત્યાં ભાજપ આગળ નીકળશે, આ કન્ફર્મ છે. ગોપાલ ઇટાલિયા ફેક્ટર કેટલો કામ કર્યો ત્યાં સૌરાષ્ટ્રમાં? એ જ કામ કર્યા ગોપાલ, બીજું કોઈ કામ નથી કરતું અહીંયા. કારણ કે એટલા માટે કે ખંભાળિયા બાજુ ઈશુદાનભાઈ ચાલશે, આ બાજુ ગોપાલ ઇટાલિયન. એનું વિસાવદર જીતા પછી એક લોકો ઘણા બધા લોકો સૌરાષ્ટ્રમાંથી આપમાં જોડાણા છે. અને તમે જો સૌરાષ્ટ્રની રાજકોટની અંદર વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 13 હમણાં ગોપાલની સભા હતી, સારું માણસ ભેગું થયું, એટલે ગોપાલનો પાવર તો અહીંયા 100% ચાલવાનો છે. કોંગ્રેસે પણ ખૂબ મહેનત કરી, એટલે અમે જ્યારે અહીંયા અમદાવાદમાં બેસીને વિડીયોઝ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી સભાઓ કરી, સૌરાષ્ટ્રમાં ઘણા પ્રયત્ન થઈ રહ્યા છે, કોંગ્રેસમાં પણ બહુ બધા લોકો જોડાઈ રહ્યા છે, પણ કોંગ્રેસ માટે સૌથી વધારે પડકારરૂપ શું છે? કેમ એ આમ આદમી પાર્ટીની આમ આદમી પાર્ટી વધારે દેખાય છે અને વધારે કામ કરતી દેખાય છે, અને કોંગ્રેસ આટલા વર્ષોથી વિપક્ષની ભૂમિકામાં છે છતાં પણ લોકો વધારે આમ આદમી પાર્ટીને પસંદ કરે? કોંગ્રેસ માટે કયા કયા પડકારો છે સૌરાષ્ટ્રમાં? વિપક્ષની ભૂમિકામાં જે વિરોધ થવો જોઈએ કોઈ પણ મુદ્દાને લઈને, એ છેલ્લા 5 વર્ષની અંદર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસે એવો મજબૂતાઈથી વિરોધ નથી કર્યો. જો એ વિરોધ કર્યો હોત ને તો આપને જગ્યા જ ન મળે. જગ્યા આપને શું કામ મળી? એ લોકો નબળા પડ્યા એટલે આપને જગ્યા મળી. મોટા મોટું બીજું કોઈ કારણ નથી. એ લોકો જયારે વિરોધ કર્યો ત્યારે વિરોધમાં આવ્યા જ નહીં, અને વિરોધ કરવા આવે 4-5 નેતાઓ આવતા, બીજું કોઈ આવતા નહીં. એના કારણે આ લોકો નેતાઓ વચ્ચે ન રહ્યા ને લોકોની, એટલે મોટામાં મોટું નુકસાન એ જ આવવાનું છે. સર, છેલ્લો સવાલ છે અને એકદમ ક્રિસ્પમાં સમજવું છે કે કયા મહાનગરોમાં તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય જણાએ ખૂબ મહેનત કરી છે, પણ કયા મહાનગરોમાં એવું લાગે છે કે આ પક્ષની સરકાર બનશે, કે આ સૌથી વધારે સારી બેઠકો લઈને આવશે? જિલ્લા પંચાયતમાં ને એમાં પણ શું લાગે છે કે કોણ વધારે મજબૂત છે, કયો પક્ષ? અત્યારે ભાજપ જ મજબૂત છે, સ્વાભાવિક છે, એની પાસે બધું છે. એટલે એની પાસે એક ટીમ છે આખી, જે ઉમેદવારોને કઈ કરવાનું ન હોય એની ટીમ કામ કરતી હોય. અને આ આપણને કોંગ્રેસમાં કેવું છે, બધું ઉમેદવારને કરવાનું, એટલે એ બિચારો એકલો બધી જગ્યાએ પહોંચી ન શકે, મિટિંગોમાં, મતદારો સુધી. એટલે એ લોકો પાસે ટીમ હોવી જોઈએ, ટીમનો અભાવ છે. બુથ લેવલની ટીમ હોય એનો અભાવ છે, જે ભાજપ પાસે બધું અપ ટુ ડેટ છે. એટલા માટે કે અત્યારે સ્વાભાવિક છે, જેની પાસે ટીમ નથી, જેની પાસે માણસો નથી, મતદારો શું કરે એ તો આપણને કોઈને ખબર ન પડે. પણ અત્યારે ટીમના અભાવે અત્યારે ભાજપ
ભીડમાં કહેવાય. મહાનગરોમાં ભાજપ વધારે મજબૂત છે અને જિલ્લા પંચાયતોમાં એટલે જિલ્લા પંચાયત ભાજપની ટીમ તો છે જ, બધી જગ્યાએ ભાજપ તો છે જ, પણ એક અત્યારે માહોલ આપનો છે. જ્યાં બધા ગામડાઓની વાત કરું છું ખાસ કરીને, કે ત્યાં થોડા ઘણા કે કેવું મતદાન થાય ને એ તો પછી જ ખબર પડે, અત્યારે તો કહી ન શકાય. પણ મતદાનના દિવસે ખબર પડશે કે કેવી કઈ લોકો કઈ બાજુ ગયા, કેવી સાચી ખબર તો 28 તારીખે ખબર પડશે. પણ અત્યારે એમ ન કહેવાય કે વન સાઈડ ભાજપ છે, કાંટે કી ટક્કર, એવું 100% કહી શકાય. એટલે ચિત્ર ક્લિયર છે કે આ વખતે સૌરાષ્ટ્ર કંઈક ઉલટફેર કરશે. 100% એવું લાગે છે. મતદારોનો મિજાજ આ વખતે મતદારો બહાર બોલતા નથી, હું કરવાના છે. તકલીફ એ છે, દર વખતે ખબર પડી જાય. તમે જો ચૂંટણીનો જે માહોલ બનવો જોઈએ એ સૌરાષ્ટ્રમાં નથી બન્યો. દર વખતે તો આ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકામાં તો જબરજસ્ત માહોલ હોય સૌરાષ્ટ્રની અંદર. આમ કેમ દિવાળી હોય એવું હોય, દિવાળી જેવું હોય. આ વખતે નથી. એટલે મતદારો શું કરવાના છે ખબર નથી. કઈ નહીં સર, આપણે પણ રાહ જોઈએ રિઝલ્ટની ને મતદાન કેટલું થાય છે એના ઉપર. ઓવરઓલ ચિત્ર સમજવાનો પ્રયાસ કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં સ્થિતિ શું છે, જે પ્રમાણેની સભાઓ થઈ, જે પ્રમાણે લોકો ભીડ ભેગી થઈ જાય સભાઓમાં, પણ પછી એ ખરેખર મતદાનમાં દેખાય કે કેમ, એ મોટા પ્રશ્ન હોય છે. આમ આદમી પાર્ટી ત્યાં ખૂબ મહેનત કરી રહી છે, કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી તો મહેનત કરે જ છે. થેન્ક યુ સો મચ સર.